નમસ્કાર, હું સોનલ વણકર કનેક્ટ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ ઉપર. અમદાવાદમાં 147મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની નગરચર્યા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું. કચ્છડો બારે માસ રહે. આજે અષાઢી બીજ એટલે કે કચ્છનું નવું વર્ષ. કચ્છીઓએ એકમેકને મોઢું મીઠું કરાવી પાઠવી નવા વર્ષની શુભકામના. સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં 7 લોકોને કાળ ભરખી ગયો. 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાતા મોતને ભેટ્યા. ભરૂચના અંકલેશ્વરમાંથી કળિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો. માતાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પુત્રની પોલીસે કરી ધરપકડ. હવે સમાચારો વિગતવાર. અમદાવાદ શહેરમાં આજરોજ અષાઢી બીજના દિવસે 147મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામની નગરચર્યાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આજરોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા ઉપર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. આ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રા એક એવો ઉત્સવ છે કે જેમાં ભક્તિ, ખુશાલીની સાથે શારીરિક બળ પણ ઉમેરાય છે. અખાડાના કરતબ રથયાત્રામાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. ત્યારે આ વર્ષે પણ રથયાત્રામાં 30 અખાડા જોડાયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટેબલો ટ્રક અને 18 ભજન મંડળીઓ જોડાય છે. સમગ્ર રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી કક્ષાના 5 અધિકારી તેમજ 12,600 પોલીસ સહિત 23,600 જવાનોની નજર હેઠળ રહેશે. ઉલ્લેખનીય છે કે આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે. આ સાથે જ રાજ્યના અન્ય શહેરોમાંથી પણ અમદાવાદની રથયાત્રા નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. જય રણછોડના નાદ સાથે રથયાત્રા શહેરભરમાં નીકળતા ભાવિકોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. કચ્છી નવા વર્ષ તરીકે દેશના ખૂણે ખૂણે વિસ્તરેલા કચ્છીઓ માટે અષાઢી બીજનો દિવસ ખૂબ જ મહત્વનો હોય છે. કચ્છી નયે વરે અષાઢી બીજ, જો મેળે કચ્છીમાં ભેણે કે લખ લખ વધાયું. સાથે કચ્છીઓએ એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ. કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે લોકો ઉજવે છે. એક સમય હતો જ્યારે કચ્છમાં રાજાશાહી સમયમાં તેની ધામધૂમપૂર્વકની ઉજવણી થતી. વિશાળ યાત્રા નીકળતી, રાજાને મળવા માટે દરબાર ભરાતો, જે ઉજવણી આજે ફીકી પડી છે. આજે પણ ઘણા કચ્છીઓ દેશ વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અષાઢી બીજની નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે. અષાઢી બીજનો ઇતિહાસ જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા ઇતિહાસની પૂંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુ મંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોકે તેની કથામાં પણ વરસાદની વાત છે. જોકે તે માત્ર ઇતિહાસ છે, પરંતુ ત્યારબાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે અને તે ઇતિહાસના પાના પર લખાયેલું છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જૂની કહે છે. દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મન ભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આનંદિત થઈ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે.
દરિયાખેડુ અને ખેડૂતો પણ આ કચ્છી નવા વર્ષના ઇતિહાસ સાથે સંકળાયેલા છે. દરિયાખેડુઓ આ દિવસો દરમિયાન દરિયો ખેડીને પાછા આવતા હોવાથી તેમના પરિવારમાં ખુશી છવાય છે. તો ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે. અષાઢી બીજના દિવસે જો વરસાદ આવે તો આ અષાઢી બીજની ઉજવણી વિશેષ બને છે. કચ્છ હોય કે કચ્છ બહાર, જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે ત્યાં આજે અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ લોકો એકબીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચ્છડો બારે માસ રહે અને કુદરતની મહેર કચ્છ ઉપર કાયમ રહે. નવા વર્ષે લોકો એકબીજાને મોઢું મીઠું કરાવે છે ત્યારે આ પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળી છે. ખાસ કરીને કચ્છીઓ માટે આ દિવસ એટલે દિવાળી જેવો દિવસ કહેવાય. કારણ કચ્છી નવું વર્ષ, અને જો કચ્છી નવું જોઈએ તો એ કેમ હાલે? આપણા માધ્યમ દ્વારા સર્વની એક જ કે કચ્છી આજે ગુજરાત જે છે, ગુજરાતમાં કચ્છ ન હોય ને તો ગુજરાત નથી. કારણ કે ગુજરાતનું જો મુગટ કહીએ ને તો કચ્છ છે. આજે કચ્છ એ એટલો મોટો વિસ્તાર છે, એક રાજ્યનો દરજ્જો મળે ને તો ખરેખર કચ્છી લોકો એ ખુશ થાય. કારણ કે કચ્છના લોકોનો જે સપના છે, જો એ અલગ રાજ્ય મળે, એમના સપના જે ખરેખર અંતરાત્માથી વડીલોના જે સપના હતા કે આપણું કચ્છ એ અલગ કચ્છ છે, તો એ એક સપનું પૂરું થાય. પણ છતાં પણ આપણે લોકો સાથે મળી એવી એક અરજી કરી અને વિનંતી સાથે કે જો યોગ્ય હોય અને દેશના કોઈ પણ જાતના વિકાસમાં કોઈ અવરોધ ના આવતું હોય તો કચ્છને એક અલગ રાજ્ય આપવું જોઈએ. અને આપના માધ્યમ દ્વારા એટલું જ કહીશ કે સર્વે કચ્છીઓને નવા વર્ષની વધાઈ અને શુભેચ્છા. માં આશાપુરા પાસે એક જ પ્રાર્થના, સર્વે કચ્છીઓના દિલમાં હંમેશા એકાબીજી માટે પ્રેમ ભાવ રહે. સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યા હતા. સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં આવેલી 5 માળની બિલ્ડિંગ ગત તારીખ 6 જુલાઈની બપોરે 2:30 વાગ્યાના અરસામાં ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં ભૂકંપ આવ્યો હોય તેવો સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ દરમિયાન ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વર્ષ 2017માં બનેલું બિલ્ડિંગ 2024માં જ તૂટી પડ્યું હતું. ત્યારે જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા. કાટમાળ નીચે લોકો ફસાયાની આશંકા રાખીને લાઈવ ડિટેક્ટરથી સર્ચ કરાયું હતું, જેમાં કાટમાળ નીચે કેમેરો નાખીને શોધખોળ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ વધુ લોકો અંદર હોવાની શંકાએ તંત્રએ રેસ્ક્યુની કામગીરી તેજ કરી હતી. આ બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયા હતા. બિલ્ડિંગમાં 5 થી 7 પરિવાર રહેતા હતા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા કશિશ શર્મા નામની મહિલાને જીવિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે રેસ્ક્યુ ટીમને અન્ય 7 લોકોમાં હીરામણી કેવટ, અભિષેક, વ્રજરેશ ગોળ, શિવપૂજન કેવટ, અનમોલ ચમાર, પરવેજ કેવટ અને લાલજી કેવટ નામના વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા હતા. તો બીજી તરફ પોલીસે બિલ્ડિંગના માલિક રાજ કાકડિયા સહિત બિલ્ડર પરિવાર સામે ગુનો દાખલ કર્યો છે. જ્યારે બિલ્ડિંગની દેખરેખ રાખનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસને વધુ તેજ કરી છે. घटना स्थल पे मैं नहीं था, है ना, मैं ड्यूटी में था, है ना. हमारा फ़ोन गया तो मैं कंपनी से मशीन बंद करके आया, देखा तो बिल्डिंग धंस गई थी. वो मेरे परिवार का मेरे 2 भतीजा हैं, उसका मैं चाचा हूँ. वो मशीन चला रहे थे कंपनी में, नाइट ड्यूटी करके आए थे, सोए थे दिन में. अभी 1-1.5 महीने से मेरा आदमी था उसमें, 1-1.5 महीने से था. इसकी जवाबदार शासन प्रशासन लेगी, हम थोड़ी लेंगे उसका जवाबदारी. तो वो मकान मालिक जाने, शासन प्रशासन जाने कैसे बिल्डिंग धंसी, क्या हुआ, इसके बारे में नहीं बता सकता. અને બીએનએસની કલમ 105 અને 54 મુજબનો ગુનો દાખલ થયો હતો. આ ગુનો 3 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલ છે, જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભાઈ કાકડિયા, બીજા આરોપીનું નામ રમીલાબેન રસિકભાઈ કાકડિયા અને ત્રીજા આરોપીનું નામ અશ્વિનભાઈ વેકરિયા છે. આમાંથી જે રાજભાઈ કાકડિયાના મધર રમીલાબેન છે
આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગુનો કરેલો હોવાથી આ ત્રણેયના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. સદર ગુનાની તપાસ દરમિયાન અશ્વિનભાઈ વિકરિયા મળી આવેલ છે અને અશ્વિનભાઈ વિકરિયાની પૂછપરછ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં કળિયુગી શ્રવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગા જ દીકરાએ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાની વિગતો ઉપર નજર કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના 27 વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. ગતરોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા. તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલચાલ થઈ હતી, જેમાં આવેશમાં આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો. આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને ઘરે કામ છે તેવું કહી બોલાવ્યા હતા. બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બેડરૂમમાં પલંગ ઉપર લોહીથી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા. આ તરફ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામના 2 બાળકોના ચેકડેમમાં નહાવા પડ્યા હતા, ત્યારે ચેકડેમના પાણીમાં ડૂબી જવાથી બંને બાળકોના મોત નીપજ્યા હતા. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે રહેતા 9 વર્ષીય મુસ્તફા હનીફભાઈ બેલીમ અને 10 વર્ષીય અરમાન કરીમભાઈ બેલીમ નહાવા ગયા હતા, જે દરમિયાન બંને બાળકો ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ અંગેની જાણ થતાની સાથે આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. બંને બાળકોના પિતા મજૂરી કામ કરે છે. કુલ 4 બાળકો જાંબુડા ખાવા ગયા હતા, જેમાંથી 2 બાળકો ચેકડેમમાં નહાવા પડતા બાકીના 2 બાળકો ગભરાઈને ત્યાંથી ભાગી ગયા હતા. મુસ્લિમ સમાજના 2 બાળકો ડૂબી જતા મોત થતા નાના એવા ગામમાં શોકનું મોજ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્ય સરકારના સ્વચ્છ નગર સ્વસ્થ નગરના સૂત્રનો વેરાવળ પાલિકા તંત્ર દ્વારા રીતસરનો ઉલાળ્યો જ કરવામાં આવે છે. સામાન્ય રીતે સ્વચ્છતાની જવાબદારી પાલિકા તંત્રની હોય છે, પરંતુ વેરાવળ શહેરમાં તો પાલિકા તંત્રના જ સફાઈ કર્મચારીઓ જાહેરમાં ગંદકી ફેલાવી રહ્યા છે અને ગંદકીના કારણે સર્જાયેલ નરકાગાર સ્થિતિમાં રહેવા લોકો મજબૂર બન્યા છે. અહીંના રહીશો આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 30 વર્ષથી આના એરિયાની છે તકલીફ, અને આ ગરીબ લોકો જે છે ને એ બીમાર પડે છે અને આ બધા નાની ઉંમરમાં અવસાન પામે છે. રજૂઆત ઘણી વખત અમે બધે કરીએ છીએ, પણ કોઈ ધ્યાન જ નથી. નગરપાલિકાના જ સફાઈ કર્મચારીઓ દ્વારા ગંદકી ફેલાવાતી હોવાનો વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન દુડિયા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. સાથે સાથે એવું પણ માને છે કે લાંબા સમયથી શહેર માટે મોટી સમસ્યા છે, પરંતુ શહેરમાં ઘન કચરાના નિકાલ માટે પોઈન્ટ સિસ્ટમ હોવાથી આ સ્થિતિની નિર્માણ થતી હોવાનો લૂલો બચાવ કર્યો હતો. વેરાવળ શહેરમાં જાહેરમાં થતી ગંદકી ઉપરાંત જોખમી ખુલ્લી ગટરો લોકો માટે સિરદર્દ સાબિત થઈ રહી છે. પાલિકા તંત્રને લોકોની ફરિયાદ છતાં પેટનું પાણી હલતું નથી, ત્યારે વેરાવળના નગરજનોને આ યાતનામાંથી ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું. ઘન કચરાના નિકાલમાં પોઈન્ટ પદ્ધતિ છે, એટલે નગરપાલિકાના કર્મચારીઓ જ સફાઈ કરી અને એક કોઈ શહેરના જે સંબંધિત વોર્ડની અંદર એક જગ્યાએ કચરો એકત્ર કરીને પછી ઉપાડવામાં આવે છે. પણ આ એક બહુ લાંબા સમયથી શહેરને સમસ્યા થતી આવે એવો મુદ્દો છે અને એનું આયોજન પણ આ રીતે કર્યું છે. થોડો જટિલ પ્રશ્ન છે, પણ અમે 15 ઓગસ્ટ 2024 પહેલા આ પોઈન્ટ પદ્ધતિનો સદંતર નાબૂદ કરવા માટેની કાર્યપદ્ધતિ તૈયાર કરી છે અને એનો અમલ કરી અને અમે નાબૂદ કરીશું.
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજરોજ રથયાત્રા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક ચાંદીના રથમાં સવાર થઈ ઠાકોરજી મંદિર પરિસરમાં નીકળ્યા હતા. યાત્રાધામ શામળાજીમાં આજે ભારે ધામધૂમપૂર્વક મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સુંદર કલાત્મક રથમાં ઠાકોરજીને પૂજારી દ્વારા બિરાજમાન કરીને રથને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો. વાસ્તે ગાસ્તે ભક્તો પણ ભજન કીર્તન સાથે રથયાત્રામાં જોડાયા હતા. રથયાત્રા પર્વમાં રાજ્યસભા સંસદ અને શામળાજી મંદિરના ટ્રસ્ટી મયંક પટેલ, મંદિરના ટ્રસ્ટીઓ જગદીશ ગાંધી, સિદ્ધાર્થ પટેલ, વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી, ટ્રસ્ટી વિપુલ રાણા, ભાજપ અગ્રણી મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભક્તોએ રથયાત્રા પર્વનો લાભ લીધો હતો. ભગવાન ઠાકોરજીને આજે નવા ખાસ બનાવડાવેલ કલાત્મક રથમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં ફેરવવામાં આવ્યા હતા. ભગવાનને આજે મગ અને જાંબુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને 500 કિલો જાંબુના અન્નકૂટ સહિત રથયાત્રાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત અને આસ્થાના પ્રતીક સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને 500 કિલો જાંબુના અન્નકૂટનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજી દાદાની પ્રતિમા પાસે રથયાત્રા પ્રતિકૃતિ બનાવી દાદાના સિંહાસનને 500 કિલો જાંબુ વડે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તોએ કષ્ટભંજન દેવને કરવામાં આવેલ જાંબુ અન્નકૂટના દિવ્ય દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. ભરૂચ શહેરની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળતા જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજરોજ અષાઢી બીજના પાવન પર્વ ઉપર રાજ્યમાં અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પણ રથયાત્રા નીકળી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધર્મેશ મિસ્ત્રી, હેમેન્દ્ર પ્રજાપતિ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ નગરચર્યા કરી હતી, જેમાં અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા ઉડિયા સમાજ દ્વારા આસપાસની સોસાયટીના તમામ વિસ્તારના ભાવિક ભક્તોની સાથે લઈને છેલ્લા 18 વર્ષથી આ રથયાત્રાનો પ્રારંભ થયો છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તિમય વાતાવરણમાં હજારો લોકોની હાજરીમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચ નગરમાં અમે પ્રસ્થાન કરાવ્યું છે. ખૂબ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશીપ ખાતે આજરોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સતત 22મા વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ અષાઢી બીજ નિમિત્તે સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, રામકુંડ મંદિરના મહંત પ્રિયાંશુ મહારાજ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.
ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા, જેઓએ જગતના નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોંચશે. રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. जगन्नाथपुरी में जगन्नाथ भगवान की रथ यात्रा निकलती है और करोड़ों शरणार्थी उसमें भाग लेते हैं। वैसे अंकलेश्वर की पावन नगरी में आज लाखों की संख्या में हमारे अंकलेश्वर वासी, भरूच के अनेक लोग भी आज इस जगन्नाथ भगवान की रथ यात्रा में शामिल होकर के हमारे जगन्नाथ भगवान के इस अद्भुत से कार्यक्रम में भाग लेकर के इस सनातन धर्म ध्वजा को बहुत ऊपर तक लहरा रहे हैं। आप लोग भी इस चैनल के माध्यम से जगन्नाथ भगवान की रथ यात्रा का दर्शन करें और अपने जीवन बनाए। जय जगन्नाथ। श्री जगन्नाथ भगवान ની 22મી રથયાત્રા અંકલેશ્વર શ્રી જગન્નાથ મંદિર ભરૂચી નાકા ખાતેથી 12 કલાકે મંદિર પ્રિમાઇસીસમાંથી બહાર નીકળી છે. આ રથયાત્રા ભરૂચી નાકા ચૌટા પંચાયતી બજાર થઈ 6 કલાકે મંદિરે પરત ફરશે. મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલું છે. આરતી બાદ રમણ મૂર્તિની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું છે. આ રથયાત્રામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ રથયાત્રા અમે શહેરમાં જઈ રહ્યા છીએ. પોલીસનો બંદોબસ્ત જે નક્કી કરેલો છે એ પ્રમાણે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. શાંતિ સમિતિની બેઠકો અગાઉ થઈ ગઈ છે, એરિયા ડોમિનેશન થઈ ગયું છે અને કોમી એખલાસમાં આ રથયાત્રા શાંતિથી પૂર્ણ થાય એવી પોલીસ તરફથી તમામને અપીલ છે. આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રા પ્રસ્થાન થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. તો બીજી તરફ ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી સમસ્ત ભોય જ્ઞાતિ પંચ દ્વારા પૌરાણિક રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન બાદ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથેની નગરચર્યાને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, દીવ દમણ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત સમસ્ત ભોય જ્ઞાતિ પંચના આગેવાનો અને સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભક્તિમય વાતાવરણમાં પવિત્રમાં નર્મદા નદીના કિનારેથી ભગવાન જગન્નાથની રથયાત્રા આજે નીકળી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા આજે નગરચર્યાએ જ્યારે નીકળી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે તમામ નાગરિક ભાઈઓ બહેનોને આજના પવિત્ર અને શુભ દિવસે ખૂબ અંતરમનથી શુભેચ્છા પાઠવીએ છીએ અને આ યાત્રામાં જોડાવા માટે નમ્ર અપીલ પણ કરીએ છીએ. રથ ઉપર જગન્નાથજી બેસી અને પ્રસ્થાન થઈ રહ્યા છે ત્યારે અહીંયા પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનો બંદોબસ્ત રથ સાથે અને આખા રૂટ ઉપર છે. અગાઉની તૈયારીના ભાગરૂપે એરિયા ડોમિનેશન પૂરું કરવામાં આવ્યું છે અને આજે જ્યારે જગન્નાથજીની રથયાત્રા ભરૂચમાંથી નીકળી રહી છે ત્યારે પોલીસ મોટી સંખ્યામાં અહીંયા બંદોબસ્ત કરી રહી છે અને આ યાત્રા શાંતિથી પૂર્ણ થાય એના માટેની તમામ તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી છે. ભરૂચ ભોય સમાજ દ્વારા નીકળી રહી છે. છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી ભરૂચ ભોય સમાજ જ્ઞાતિ પંચ દ્વારા ભગવાન જગન્નાથ, બલદેવજી અને બેન સુભદ્રાની ભવ્ય રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. શ્રદ્ધા ભક્તિથી લોકો અહીંયા લાખોની હજારોની સંખ્યામાં પધાર્યા છે અને એસપી સાહેબના આગેવાની હેઠળ પોલીસના ચુસ્ત બંદોબસ્તની હાજરીમાં સંપૂર્ણ રીતે અહીંયા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. અસ્તુ. તો બીજી તરફ ભરૂચમાં ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે હરે રામા હરે કૃષ્ણના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના શીતલ સર્કલથી પ્રસ્થાન થઈ કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ વિસ્તાર થઈ પરત ઇસ્કોન મંદિર ખાતે પહોંચી હતી. હાલના આધુનિક યુગમાં લગ્નવિધિના ગીતોની પરંપરા ધીરે ધીરે વિસરાઈ રહી છે. ત્યારે ભરૂચના સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પરંપરાને જીવંત રાખી આગળ વધારવાના પ્રયાસ સાથે લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નવિધિના રિવાજ દરમિયાન વર્ષોથી ચાલી આવતી લગ્નમાં ગીત ગાવાની પરંપરા ધીરે ધીરે વિસરાતી જઈ રહી છે. હાલના આધુનિક સમયમાં હવે સૌ કોઈ ડીજેના તાલે પ્રસંગો ઉજવવા લાગ્યા છે. ત્યારે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વર્ષોથી ચાલી આવતા આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું બીડું ઉપાડી લગ્નગીત સ્પર્ધાનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું કે આ કાર્યથી તેમણે ગુજરાત કે ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ લગ્ન પ્રસંગોમાં પણ ગુજરાતી લગ્ન ગીતોની પરંપરા ચાલુ થશે. લગ્નગીતની આ સ્પર્ધામાં ભરૂચ શહેર અને જિલ્લાના કુલ 11 ગ્રુપોએ ભાગ લીધો હતો અને પોતાના સુરીલા કંઠે વાદ્ય સાથે કંકોત્રી લખવાથી લઈને વિદાય સુધીની વિધિઓના લગ્નગીતો ગાઈને ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. નવી પેઢીને ફરી એકવાર સાંસ્કૃતિક વારસા તરફ વાળવાનું આ સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. નવી પેઢી તેને ચોક્કસથી સ્વીકારશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, સેક્રેટરી અંજલિબેન ડોગરા સાથે કમિટીના સભ્યો, અતિથિ વિશેષ તરીકે કૃષ્ણાબેન વ્યાસ, દીપા માસી, જશુબેન પરમાર, મહેમાનોમાં જ્યોતિબેન પટેલ, શ્રદ્ધાબેન પરીખ, અંજલિબેન માથુર, મીરાબેન તથા નિર્ણાયક તરીકે દીપકભાઈ ઉપાધ્યાય, રીનાબેન પટેલ ઉપસ્થિત રહીને પોતાનો અમૂલ્ય સમય આપ્યો હતો અને સંસ્થાના દરેક સભ્યોએ મહત્વનું યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. નમસ્કાર. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.